નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. દહેજનો કાયદો, દહેજની પ્રથા એ વેરવારવા માટે નથી. કોર્ટો આનો દુરુપયોગ થતા રોકે. સુપ્રીમ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. 9 કેસ, 2 કરોડની માંગ, પત્નીના ત્રાસથી એન્જિનિયર પતિની આત્મહત્યા. સાવલી તાલુકાના ઇન્દ્રાડ ગામ પાસે વિશ્વામિત્રી નદીમાં પૂરના પાણી રોકવાની વાતો વચ્ચે લાખોના ખર્ચે ચેકડેમ બનશે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં વાયડ કટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ થયું છે. રાજ્યસભાના અધ્યક્ષ ધનખડ વિરુદ્ધ કોંગ્રેસનો અવિશ્વાસ પ્રસ્તાવ. જયશંકરના પુત્રના સોરોસ સાથે કનેક્શન મુદ્દે ભાજપની ચૂપકીદી. ઠંડી વધી રહી છે. નલિયામાં સૌથી વધુ એટલે કે 7 ડિગ્રી, સૌથી ઓછું તાપમાન નોંધાયું છે 7 ડિગ્રી. અમદાવાદમાં પારો 12 પહોંચ્યો છે. કેનેડાના વિઝા આપવાના નામે છેતરપિંડી કરતા સાઈ કન્સલ્ટન્સીના પિતા પુત્રને 3 વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવી છે. 28,000 રૂપિયાનું વીજ બિલ બાકી હોવાથી ગોત્રી વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલનું જોડાણ વીજ કનેક્શને કાપી નાખ્યું છે. વડોદરામાં કોલ્ડ વેવ, 10.2 ડિગ્રી તાપમાનથી સમગ્ર શહેર ઠંડુગાર બન્યું છે. નવાયાર્ડ, કોરવા, મધુનગર બ્રિજ સુધીના દબાણો હટાવવામાં આવ્યા છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. અલકાપુરીમાં સાથે નોકરી કરતી એક મહિલાની છેડતી. સમાધાનના બહાને યુવકનું અપહરણ કરીને તેને ફટકારવામાં આવ્યો છે. જમીનના દાખલાના કમ્પ્યુટર ઓપરેટર ₹5ના ₹10 થી 20 લેતા હોવાના આક્ષેપ. અશદનું સ્લોટર હાઉસ, 72 યાતનાઓથી 1.5 લાખ લોકોને માર મરાયો છે. પ્રથમ ઇનિંગ્સની ચિંતા. સિઝનની પ્રારંભિક 7 મેચમાં માત્ર એક જ સદી નોંધાઈ છે. નર્મદા ડેમ પૂર્ણ સપાટીથી ભરાતા પાસેના ટાપુ બુટલેગરોના અડ્ડા બન્યા છે. 17 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. યુનિટ બિલ્ડિંગ પર ઇગ્નોની પરીક્ષા હોવાથી એફવાયની પરીક્ષા બેઠક વ્યવસ્થા બદલવામાં આવી છે. કોમર્સ સત્તાધીશોનું અણધડ વહીવટ આયોજન સામે આવ્યું છે. છેલ્લી ઘડીએ નંબર અન્ય બિલ્ડિંગમાં ફાળવતા વિદ્યાર્થીઓ અટવાયા છે. સમાના નવા બ્રિજની 7 દિવસમાં ડિઝાઇન બદલાઈ. ઉર્મી બ્રિજ અડધો તોડી સળંગ થશે. 2025માં 43 સરકારી મેળા, મહોત્સવ અને ઉજવણીઓ. 208 દિવસ જ સરકાર ચાલશે. પીએચડીમાં કૌભાંડનો પ્રવેશ. એસપી યુનિવર્સિટીમાં 0 વિદ્યાર્થી બતાવી માનીતાને પીએચડી પ્રવેશ અપાયો છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઉપરાષ્ટ્રપતિ ધનખડ સામે વિપક્ષની અવિશ્વાસની દરખાસ્ત અને આ દરખાસ્તની નોટિસ અપાઈ છે. વ્હીપના કાર્યક્રમમાં જજનું ભાષણ. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ પાસે અહેવાલ મંગાવ્યો છે. ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ મમતાને સોંપવા બાબતે વિપક્ષી છાવણીમાંથી તિરાડ પહોળી થઈ છે. 2 દિવસથી ઠંડીએ શહેરીજનોને ઠૂઠવ્યા. લઘુત્તમ તાપમાન 10.2 પહોંચ્યું છે. દબાણ શાખાએ દોડીને લારીઓ કબજે કરી છે. ડ્રેનેજના કામ માટે 1 વર્ષ પૂર્વે જ બનાવેલો રોડ પાલિકાએ ખોદી નાખ્યો છે. નાગરવાડા પ્રકાશનગર ખાતેથી આંગણવાડીમાં રાત્રે નશાખોરનો ડેરો જોવા મળ્યો છે. સેન્ટ્રલ જેલમાં પાકા કામોના કેદી જસવંત ફરાર થયો છે. જેલરે ફરિયાદ નોંધાવી છે. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ સામે ભ્રષ્ટાચારના આરોપ બદલ કોર્ટે કાર્યવાહી શરૂ કરી છે. શક્તિહીન માણસ પરાધીન થઈ જાય છે. અર્ચના દીદીનું નિવેદન સામે આવ્યું છે. હવે કે લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. મેહુલ ચોકસીની ₹2,566 કરોડની સંપત્તિને જપ્તીની મંજૂરી છે. રાજ્યસભામાં જગદીપ ધનખડ સામે વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. બિલ નહીં ભરાતા 3 ટ્રાફિક સિગ્નલોની લાઇટ કપાઈ છે. એન્જિનિયરને 5,000ના રોકાણ સામે 254નો નફો આપી 75 લાખની ઠગાઈ કરાઈ છે. અલ્હાબાદ હાઈકોર્ટના જજ. આ જજની ટિપ્પણી પર હોબાળો મચ્યો છે. નવેમ્બરમાં એસઆઈપીના રોકાણમાં ભારે વધારો જોવા મળ્યો છે. સંતાનોની સ્કૂલ અધવચ્ચે છોડાવી સુરતના 1500 રત્ન કલાકારો વતન તરફ હિજરત. બોડેલી તાલુકા ખાતે કાર ચાલકે ખાણીપીણીના ધાબા પર કાર ઘૂસડી દેતા દોડધામ મચી જવા પામી છે. ગોરવા વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિશ્વામિત્રીના કિનારે મહાકાય મગરોનું સનબાથ.
જોવા મળ્યું છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. રાજ્ય સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણની અટકળો. મધ્ય ગુજરાતના ધારાસભ્યોનું લોબિંગ શરૂ. વડોદરા શહેર અને જિલ્લામાંથી એક પણ ધારાસભ્ય મંત્રીમંડળમાં અત્યારે સ્થાન નથી. વર્તમાન ભાજપા સરકારમાં આદિવાસી પટ્ટામાંથી 2 ધારાસભ્ય મંત્રી પદે છે. વડોદરા શહેર જિલ્લાના કયા ધારાસભ્યો મંત્રીની રેસમાં છે? મોટો પ્રશ્નાર્થ છે. યાત્રાધામ પાવાગઢ ખાતે મંગળવારે સવારે 2 કલાક રોપવે બંધ રખાયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજારદાર રાજદીપ ઇલેક્ટ્રિકલ્સને બ્લેકલિસ્ટ કરવા નિર્ણય. કરજણ શિવવાડી ખાતે પૂજ્ય ભોલાગીરી બાપુના અંતિમ દર્શન માટે ઘોડાપુર ઉમટ્યું છે. અક્ષર ચોક પાસે ડમ્પરના ચાલક અડફેટે લેતા માતા પુત્રીને અકસ્માત નડ્યો છે. ધનખડ વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ. સરકારી બેંકોની ગ્રોસ એનપીએ 3.16 લાખ કરોડ છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. 60 જેટલા સાંસદોએ સાઇન કરી. રાજ્યસભામાં જગદીપ ધનખડ સામે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ. 60 સાંસદોએ એમાં સાઇન કરી છે. બિલમાં ચિકન ઓર્ડર કયું તે ન લખશો, મારા ઘરમાં મંજૂરી નથી. યુવકની ઝોમેટો પાસે અજીબ રિક્વેસ્ટ. હિમવર્ષા, વરસાદ અને હવે ઠંડીનું મોજું. દિલ્હી સહિતના રાજ્યોમાં તીવ્ર ઠંડી પડી રહી છે. લંડનથી 5 દિવસ પહેલા આવેલા યુવકની અંગત મિત્રએ છરીના ઘા ઝીકી અને હત્યા કરી છે. સુઈગામ ડાભી સરકારી હાઈસ્કૂલના બીજા દિવસે પણ તાળાબંધી યથાવત છે. વાલીઓ મક્કમ છે. નખશીખ પ્રામાણિક. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાએ કોને આંખમાં કણાની માફક પૂછે છે? એક મોટો પ્રશ્નાર્થ છે. મહેસાણાના નસબંધી કાંડ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ કડીની ઓચિંતી મુલાકાત લીધી છે. મોહમ્મદ શમીએ T20માં શાનદાર પ્રદર્શનથી ફરી એક દાવો રજૂ કર્યો છે. મોહમ્મદ સિરાજ અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડ વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી થઈ છે.